તો કે કાળી ચૌદસ એટલે વર્ષ પર્યંતમાં આપણને આવતી અડચણો, વિઘ્નો, તકલીફો, સંઘર્ષો, શત્રુઓ, આ બધાના ભયથી મુક્તિ અપાવે. એની સામે એક રક્ષા કવચ મળે છે. જે દેવતાનું આપણે પૂજન કરીએ, જે દેવીનું કરીએ, એના અનુસાર કાળી ચૌદસ એવું કહેવાય છે ઉગ્ર દેવી દેવતાઓની કૃપા મેળવવા માટે પૂજન કરાય છે અને સહસ્ત્ર ગણું ફળ મળે છે. રિયલમાં રક્ષા કવચ બને છે. બહુ બધા હજારો લાખો લોકોના અનુભવ છે. કરીએ તો જ ખ્યાલ આવે, અન્યથા બિલકુલ ખ્યાલ ના. હવે એક વાત હું કહી દઉં કે કાળી ચૌદસે કોની આપણે આરાધના કરે. ઘણી વાર લોકો એવું માનતા હોય કે ભાઈ તાંત્રિક પૂજાનો દિવસ છે, તંત્ર મંત્ર યંત્ર આ બધું જે કરતા હોય, ચાહે અઘોરી હોય કે મોટા તાંત્રિક હોય, એ લોકો જ કાળી ચૌદસે આવી બધી પૂજાઓ ને મેલી વિદ્યાઓ ને એવું કરે. એમનો દિવસ બિલકુલ નથી. આ એક અંધશ્રદ્ધા. કેમ કે આપણો એક સ્વભાવ છે, જે ન્યૂઝમાં આવ્યું, જે છાપામાં આવ્યું, કોઈ નેગેટિવ વસ્તુ આવી, કેવળ ને કેવળ એ જ માટે છે એવું આપણે માની લઈએ. કેમ કે આપણે સત્ય રહસ્ય જાણ્યું નથી. કાળી ચૌદસ એટલે સાત્વિક પૂજાનો દિવસ. તંત્ર મંત્ર યંત્ર ના કરાય નહીં, કરાય. તંત્ર પણ કોઈ અશુભ બાબત નથી. જે કરે છે કોઈ એવું નથી કે તાંત્રિકો એટલે અશુભ. તાંત્રિક એટલે આ જે વિદ્યાની વાત છે. તંત્ર એક આપણા ગ્રંથનો ભાગ છે, તંત્ર શાસ્ત્ર. એમાં આસુરી હોય અને આપણા માટે સુરી. એટલે શુભ કોઈ પણ તાંત્રિક પ્રયોગ કરીએ એ પણ એક પૂજા પ્રાર્થનાનો ભાગ છે. તંત્ર એટલે વ્યવસ્થા. જેમાં આપણે કહીએ આપણા ઘરનું તંત્ર, ઓફિસનું તંત્ર, એટલે એની વ્યવસ્થા કેવી છે એને અનુરૂપ આપણે એમ પૂજા કોઈ દેવીની એનું જે તંત્ર હોય એના અનુષ્ઠાન, એનું તંત્ર અનુષ્ઠાન કરાય. એટલે એના મુજબ આપણે પૂજા પ્રાર્થના કરાય. હવે જો આપણે વાત કરીએ કે ધર્મમાં બે માર્ગ છે. એક જે આપણે સામાન્ય જનમાનસ કરી શકીએ એવી પૂજા પ્રાર્થના, ને એ બધું પણ તંત્રનો જ ભાગ. આપણા મનુષ્ય જીવનમાં જે આપણે આપણી ગુરુ પરંપરાથી, આપણા ગુરુઓ ઋષિ મુનિઓ કે આપણા આચાર્યો કે આપણા પૂર્વજો જે પૂજા પ્રાર્થના કરતા હતા, આપણે એની જ વાત કરીએ છીએ. અને હું એટલું કહું કે એની શક્તિ, આપણી પૂજાની શક્તિ એમની શક્તિ કરતા 1000 ગણી વધારે તાકાતવર. એનો સીધો જવાબ એટલે છે એવું કેમ? તો કે આપણું વીલ ને આપણી શક્તિ ને આપણી જે તીવ્રતાની ભાવના હોય ને એમના કરતા અલગ. એમનું એ રોજિંદું કાર્ય છે ને આપણું એક દિવસનું. આપણી તીક્ષ્ણતા અલગ હોય. બિલકુલ સિદ્ધાંત જાણી લો. મારા જીવનના હજારો અનુભવ, અનેક અનુભવ છે. હું જનરલી બહુ મારી વાત એટલે નથી કહેતો. કેટલા દાખલા કે કોઈ વ્યક્તિ એવું વિચારે કે પોતાની વાત કરવા માટે, પણ હું એમ કહું કે આપણી શક્તિ એ આવા 10 તાંત્રિકો 20 તાંત્રિકોને એમને એક આંગળીના જોડે બેસાડી શકાય. પણ એવું તમારે એવું તમારી ઉર્જા એવી એનર્જી બનાવવી પડે, એવી ભગવાનની, એવી માતાજીની, એવી હનુમાનજીની કૃપા હોવી જોઈએ. એટલે વાત અહીંયા કાળી ચૌદસની આપણે કરી. હું ચોક્કસ કહું કે આ વર્ષે અનુભવ કરો. કાળી ચૌદસે તમારું રક્ષણ થાય ને એવી ભાવનાથી મહાકાલીની પૂજા, હનુમાનજીની પૂજા, ભૈરવજીની પૂજા કે અન્ય કોઈ પણ ઉગ્ર દેવી દેવતાની આ પૂજા કરો, કોઈ એકની. અને એનો સંકલ્પ કરો કે તમને જેની તકલીફ છે, ભય છે, બીક છે કે કંઈ પણ છે, એની સામે રક્ષણ મળે, એની સામે જીત મળે. એટલી તમને શક્તિ મળે અને તમને કવચ મળે. હવે આપણા જેવા ગૃહ જીવન જીવવા વાળા લોકોએ સ્મશાનમાં જઈ અને પૂજન નથી કરવાનું, એને ઘરમાં જ કરવાનું છે. એ તાંત્રિકોએ કરવાનું છે. અને એ પણ કંઈક એવું બધા તાંત્રિકો કંઈ અશુભ કાર્ય માટે કરે છે એવું પણ નથી. પોતપોતાની રીતિ રિવાજ ધર્મ છે, એ એમનો ધર્મ છે, એમની રીતે કરે છે. એ એમનો વામ માર્ગ, એ શોર્ટકટ છે, એમનો એક અલગ માર્ગ છે એટલે એ કરે. પણ આપણે આ રીતે કરવાનું છે. એટલે કાળી ચૌદસે એવું કહેવાય કે દેવી મહાકાલીનું પૂજન કરાય, જે તમારું ખરેખર રક્ષણ કરે. જોડે ને જોડે તમને એવું ડગલે ને પગલે લાગશે કે મારું રક્ષણ થાય છે, મારી જોડે જ છે. આવું હનુમાનજીનું પૂજન કરાય, એ વર્ષ પર્યંત તમારી સાથે હોય.
હનુમાનજી ત્વરિત ફળ આપતા દેવ છે, જેમ ગણેશજી છે એ જ પ્રકારે આ ત્રણ દેવીઓ તો હંમેશા ચલાવી. હવે આપણે વાત કરીએ ભૈરવજી. એવું કહેવાય ભગવાન શિવે ભૈરવોને અનેક ભૈરવ આ સંસારની રક્ષા માટે મૂકેલા છે, અનેક અનેક ક્ષેત્રમાં મૂકેલા છે. એ ક્ષેત્રપાળ એટલે એ વિસ્તારના રક્ષક છે. આપણે તેમનું પણ પૂજન કરી શકીએ છીએ. જે કોઈ પણ ભૈરવમાં આપણે માનતા હોઈએ તે ભૈરવનું આપણે પૂજન કરીએ, રક્ષાનો જબરજસ્ત અનુભવ થાય. એટલે સાક્ષાત છે, આ મૂકેલા જ છે ભગવાન શિવે, અને એવો આદેશ આપેલો છે શિવ મહાપુરાણ અનુસાર કહું છું, અને અનુભવથી કહું છું કે સાક્ષાત છે. કેવળ તમે યાદ કરો, પૂજા કરો, મંત્ર જાપ કરો અને રક્ષણનો ભાવ કરો અને સતત કરો, પછી તમને અનુભવ થાય. એવું કહ્યું છે કે આ પર્વો એવા છે કે 1000 ગણું ફળ આપે. 1 માળા કરો ને 1000 માળા થઈ હોય ને એટલું ફળ મળે. હવે ગણી લો કેવી રીતે ફળ મળે. તમારી પાસે એટલો સ્માન નથી, ટાઈમ નથી 1000 માળા, 1 માળા કરો 1000 માળાનું ફળ મળે. પણ સાચા સંકલ્પથી શેના માટે કરો એ બધું જાણવાનું છે. એટલે જ આપણે આટલી વાત આપને સમજાવીએ છીએ કે આવું સમજીને કરો. હવે કાળી ચૌદસ માટે પણ એટલું ધ્યાન રાખી લો કે ઓમ ક્લીમ એ મહાકાલીનો બીજ મંત્ર છે, એનો જાપ કરો, સંકટો દૂર થઈ જાય. ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ કુરુ ફટ સ્વા, આ હનુમાનજીનો મંત્ર છે, એનો જાપ કરો તો પણ સંકટો દૂર થાય. અને ભૈરવજી ઓમ ભૈરવાય નમઃ, ઓમ ભૈરવાય ભૈરવાય, બસ આ મંત્ર જાપ કર્યા કરો તો પણ તમારું કાર્ય થઈ જાય છે, રક્ષણ થાય.